અરવલ્લીના સૌથી વધુ ગામો એવા છે જે ગામમાં વહીવટદાર હસ્તક કામગીરી થતી હોય. કારણ માત્ર એટલું કે ગામમાં સરપંચની ચૂંટણી નથી યોજાઈ. અરવલ્લીના મોડાસાના બોલુંદ્રા ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે. સ્થાનિકો હાલ વહીવટદારથી ત્રસ્ત છે. ગામમાં વિકાસના કામો ખોરંભે ચડ્યા છે. ગટર લાઇન, પાણી, રોડ રસ્તા સહિત અનેક સમસ્યાના ઉકેલ માટે ગામમાં કોઈ જવાબદાર ન હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. ત્યારે વહેલી તકે સરપંચની ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી. અમારી પંચાયતની અંદર અત્યારે સરપંચ ન હોવાથી કોઈ પણ કાર્ય થતું નથી. રસ્તા ત્યાં એટલા તૂટી ગયા છે કે ત્યાંથી બાઇક લઈને જવું પણ મુશ્કેલ પડે. ગટરની લાઈન નથી. અમારે અહીંયા પંચાયતની આગળ ટોકી છે. ટોકી 70 વર્ષ જૂની છે, જર્જરિત થઈ ગઈ છે. એનો કોઈ નિકાલ આવતો નથી. તલાટીઓ હોય છે પણ તલાટીમાં પણ કેવું છે, તલાટીઓને વહીવટદારના ચાર્જ સોંપવામાં આવે છે. એટલે એક તલાટીને વહીવટદારના 2-3 ચાર્જ હોય અને તલાટી તરીકેના તો પાછા બીજા 2-3 ચાર્જ હોય. એટલે અઠવાડિયામાં લગભગ એકાદ દિવસ તલાટી આવતા હોય. એટલે આ કારણે ગામના જે પ્રશ્નો હોય એ દિવસે ને દિવસે વધતા રહ્યા છે. એટલે સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ચૂંટણી હોય એ કરવી જોઈએ.